પોરબંદરમાં 3 દિવસ પૂર્વે નર્સિંગની વિદ્યાર્થિનીએ કરેલ આપઘાત મામલે નવો વળાંક આવ્યો છે, જેમાં ગુપ્ત લગ્ન બાદ પતિએ મેરેજ સર્ટી ન આપતા યુવતીએ આપઘાત કર્યાનું ખુલ્યું છે. જે મામલે મૃતક યુવતીના પિતાએ યુવક સામે પુત્રીને આપઘાત કરવા મજબૂર કરવા અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી સીધો જેલ હવાલે કરતા અનેક સવાલો ઉઠ્યા છે. પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ સાડિયાવાડ જડેશ્વર મંદિર સામે રહેતા અને ભાવસીજી હોસ્પિટલની બહાર ગાંઠિયાની રેકડી ચલાવતા તેમજ કેટરિંગનું કામ કરતા અશોકભાઈ રમણીકલાલ મોદીએ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેને સંતાનમાં 4 પુત્રી તથા 1 પુત્ર છે, જેમાં બીજા નંબરની 20 વર્ષીય પુત્રી અંજલિ નર્સિંગનો અભ્યાસ કરતી હોવાથી શ્રદ્ધા હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરવા જતી હતી. તારીખ 21ના રોજ તેઓ પત્ની સાથે ખંભાળિયા ખાતે લગ્ન પ્રસંગમાં કેટરર્સનું કામ કરવા ગયા હતા. તારીખ 23ના રોજ પાડોશીએ ફોન કરી અંજલિએ ઘરમાં ગાળો ફસો ખાઈ આપઘાત કર્યાની જાણ કરતા તેઓ તુરંત ખંભાળિયાથી પોરબંદર દોડી આવ્યા હતા અને ઘરે જઈને જોતા અંજલિ તેના રૂમમાં સેટી ઉપર ગળામાં ચૂંદડી બાંધેલ હાલતમાં પડી હતી. આથી તુરંત તેને સિવિલ હોસ્પિટલે લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ જાણવા મળ્યું હતું કે અંજલિ છાયા નવાપરા વિસ્તારમાં રહેતા ઋષિક રાજેશ ચૌહાણ સાથે વાતચીત કરતી હતી, જેની અશોકભાઈના પત્નીને જાણ થતાં તેઓએ ઋષિકને ફોન કરી અંજલિ સાથે વાતચીત ન કરવા અને પીછો મૂકી દેવા જણાવ્યું હતું. અંજલિના આપઘાત બાદ તેઓને જાણવા મળ્યું હતું કે અંજલિએ ઋષિક સાથે લગ્ન કરી લીધા હતા. આથી તેઓએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ઋષિકને પોલીસ સ્ટેશને બોલાવતા તેણે અંજલિ સાથે 8 જુલાઈ 2025ના રોજ કોર્ટ મેરેજ કર્યા હોવાનું અને 19 જુલાઈ 2025ના રોજ તેનું મહાનગરપાલિકામાં રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હોવાનું જણાવ્યું હતું. મૃતકની નાની બહેન કૃષ્ણાએ ઘરના સભ્યોને જણાવ્યું હતું કે અવારનવાર અંજલિનો મોબાઈલ ફોન જોયો ત્યારે વોટ્સએપ ચેટમાં અંજલિ ઋષિક પાસે તેઓએ કરેલ લગ્નના સર્ટિફિકેટની માંગણી કરતી હતી, પરંતુ ઋષિક પ્રમાણપત્ર આપતો ન હોવાથી અંજલિએ ઋષિકને સ્પષ્ટ કહ્યું હતું કે લગ્ન પ્રમાણપત્ર આપો, નહીંતર હું મળી જઈશ તેમ વાત કરી હાથમાંથી નીકળતા લોહીના વિડીયો પણ ઋષિકને મોકલ્યા હતા. આમ અંજલિએ ઋષિક પાસેથી લગ્ન પ્રમાણપત્રની અવારનવાર માંગણીઓ કરી હોવા છતાં પોતાનો કોઈ પણ મલિન ઈરાદો રાખી અંજલિને લગ્ન પ્રમાણપત્ર ન આપી મરવા માટે મજબૂર કરતા અંજલિએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે મામલે પોલીસે ગઈકાલે ગુન્હો નોંધ્યા બાદ તુરંત આરોપી ઋષિકની ધરપકડ પણ કરી લીધી હતી અને ત્યારબાદ તેને જેલ હવાલે પણ કરી દીધો હતો, જેથી અનેક ચર્ચા જાગી છે. કારણ કે પોલીસ સામાન્ય દારૂ કે જુગારના કેસમાં પકડાયેલા નાના ગુનેગારોના ફોટા અને વિડીયો વટભેર મીડિયા સમક્ષ શેર કરતી હોય છે, ત્યારે બીજી તરફ એક નિર્દોષ યુવતીને મોતને વહાલું કરવા મજબૂર કરનાર ગંભીર ગુન્હાના આરોપીને મીડિયાથી દૂર રાખી ગુપચુપ કોર્ટમાં રજૂ કરી દેવાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક યુવતીને આત્મહત્યા જેવું આખરી પગલું ભરવા મજબૂર કરનાર આરોપી સામે કડક દાખલો બેસાડવાના બદલે તેને મીડિયા સમક્ષ પણ રજૂ ન કરાતા પોલીસની પારદર્શિતા સામે મોટા સવાલો ઊભા થયા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ પૂનમ અશોકભાઈ મોદી, અંજલિના મમ્મી. અમે ગઈ તારીખ 21ના રોજ ખંભાળિયા 6 વાગે નીકળેલા. ત્યારબાદ અમે 3 દિવસના ઓર્ડર માટે ગયેલા હતા. 21, 22 અને 23 તારીખના બપોરના 12 વાગ્યાના આસપાસમાં અમને ફોન રાજુભાઈ ભૂતિયાએ કરેલો કે તમારી બેબીએ સુસાઇડ કરેલું છે. તે માટે અમે પોરબંદર ખંભાળિયાથી વાપસ નીકળેલા અમારી રિક્ષામાં. જે તે સમયે અમે અહીં પહોંચ્યા તે સમયે મારી દીકરી આ હાલતમાં અમને મળેલી. અમે પોલીસને બાજુવાળાએ અમારા જાણ કરેલી, બધું કમ્પ્લીટ હતું. અમે આવ્યા પછી અમારી રિક્ષામાં અમે અમારી દીકરીને હોસ્પિટલે પીએમ માટે લઈ ગયેલા. ત્યાંથી હજી અમને રિપોર્ટ કોઈ મળેલો નથી. એ પછી અમે ફરિયાદ માટે ગયા. બીજે દિવસે અમને સવારે પાછી બપોર પછી એવી જાણ મળેલી કે તમારી દીકરીએ મેરેજ કરેલા હતા. એ મેરેજ સર્ટિફિકેટની કે અમને કોઈ જાણ હતી નહીં. અમે વાત એ મળી એટલે અમે ડાયરેક્ટ પોલીસ સ્ટેશને ગયા અને એ વાત કરી
કે મારી છોકરીના મેરેજ થઈ ગયેલા હતા એવી વાત જાણવા અમને મળેલી કે તમે આમાં ઊંડી તપાસ કરો કે સાચી હકીકત શું છે. તો પોલીસવાળાએ બી એ અમને હેલ્પ કરી અને એમના મોબાઈલ ચેટ ઉપર જાણ જોવા મળેલી. તો છેલ્લે એ મેસેજ મળેલો હતો કે મારી બેબી એમની પાસે જે આ રુચિક કોઈ ચૌહાણ છોકરો છે એમની પાસે મારી બેબીએ સર્ટિફિકેટ ઓલરેડી કેટલીક વખત માગેલું હતું અને છેલ્લો મેસેજ જ્યારે મળેલો કે મારી બેબીએ કીધું કે મને મેસેજ દે નકર હું આત્મહત્યા કરું. અને આની પહેલાં બી મને એવો વાત મળેલી પોલીસ સ્ટેશનેથી કે મારી બેબીએ એવું મેસેજમાં લખેલું હતું કે તું મને સર્ટિફિકેટ નહીં આપીશ તો હું તને લોહીવાળો હાથ મારો મોકલીશ. એ બી મારી દીકરીએ વિડીયો વાયરલ કરેલો એમને હતો. એ અમને ખબર હકીકતની છે નહીં. જે તે કંઈ હોય એ અમને કંઈ ખબર નથી. અમને મારી દીકરીને ન્યાય મળે એ માટે હું પોલીસ સ્ટેશન મારા સમાજને એ કહેવા માગું છું કે મારી દીકરીને ન્યાય અપાવો અને ન્યાય અપાવો. આ છોકરો જે છે એનું આખું નામ શું છે, કઈ ક્યાં રહે છે? નામ છે રુચિક રાજેશભાઈ ચૌહાણ. અને આની બી પહેલાં મારી છોકરી ઉપર અને મારી ઉપર એ છોકરાએ જાનલેવા હુમલો કરેલો છે. એ બી હું તમને કહું છું કે મારી માથે આ છોકરાએ 4 વ્હીલ ચડાવેલી હતી. એ કેટલો સમય થયો બેન એ ઘટનાને? એ વાતને અંદાજે 6-7 મહિના જેવું થયું છે. એ પછી પીછો કરવા ના પાડી પછી શું બન્યું? એ પીછો કરવાની ના પાડી તો મેં એને કીધું તો મને કે હા હવે હું તમારી છોકરીનો વાવ મૂકી દઈ. એ પછી તો એ પહેલા તો એની આ લગ્ન બી કરેલા હતા એ પણ અમને ખબર નથી. પીડાતા કે હિતેશ ધનાભાઈ હિતેશ ધનાભાઈ કીધું કે મારી જવાબદારી તમારા ઘર બાજુ તો ઠીક પણ તમારે રેકડી બાજુ ન ફરકે આ માણસ એટલી હું જવાબદારી આપું બરોબર. પછી હિતેશભાઈને મેં કીધું મેં કે ભાઈ આ છોકરો નથી માનતો તો એને એમ કીધું કે અમારા ભેગોથી છૂટો થઈ ગયો. છૂટો થઈ ગયો અમે એની ગાડીમાં અમે જોઈએ છે. એની ગાડીમાં જોઈએ. જે દિવસે મારી દીકરી બનાવવા બન્યો તે દિવસે એની જ ગાડી લઈને એમ કહે કે દ્વારકા ગયો હતો. તો અમને કોઈ જાણ નથી કે દ્વારકા છે. અહીંથી પોલીસે ફોન કર્યો તો પોલીસને એમ કીધું કે હું 10 મિનિટમાં પૂરું છું સ્વામિનારાયણ બરાબર. તો 10 મિનિટમાં ના આવ્યો, છેટુંથી ના આવ્યો. છેલ્લે એ સર્ટિફિકેટ લઈ અને પોલીસ સ્ટેશન હાજર થયું. તો અમે એટલું જ કહીએ કે સર્ટિફિકેટ ન આપવાનું કારણ શું, જેથી કરીને મારી દીકરી પર અત્યાચાર થયો. તો અમને એટલી શંકા છે કે અમારી દીકરી મરવા માટે મજબૂર ફૂલ કરેલ છે. આમાં આ લોકોની પાછળ બીજા 2-4 જણાના હાથ છે જ. અમને એટલી પૂરેપૂરી શંકા છે જ. હવે શું માગણી તમારી? અમારી માગણી આને પૂરેપૂરી કડક સજા આપો જેથી કરીને સમાજમાં કે અમારા લોહાણ સમાજમાં અમને ખબર પડે કે અમારી દીકરીને કોઈ નિર્દોષ હતી. પોરબંદર છાયા વિસ્તારમાં રહેતી અંજલિબેન અશોકભાઈ મોદી છે, લોહાણા છે, ઉંમર વર્ષ 20, જે ગઈ તારીખ 23/6/2026 રોજ પોતાના ઘરે પંખાએ ચુંદડીવાળા ગળા ફાંસો ખાઈને આપઘાત કરેલ. જે અન્વયે એમને ભાવસીજી હોસ્પિટલમાં પીએમ માટે લઈ ગયા ને એ બાદ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ થયેલ, જેની તપાસ અત્રેના પીએસઆઈ ડીએમ ભોળા સાહેબ કરતા તપાસ દરમિયાન એવું જાણવા મળેલ કે આ કામે આરોપી ઋષિક રાજેશભાઈ ચૌહાણ છે કે જે પણ છાયા વિસ્તારમાં જ રહે છે. એમણે અને આ ભોગ બનનારે કોર્ટ મેરેજ તારીખ 8/7/25 રોજ કરેલા અને 19/7/2025 રોજ નોંધણી કરેલી. જે લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર ભોગ બનનાર દ્વારા વારંવાર માગતા પણ કોઈ પણ કારણસર આરોપી એમને આપેલ નહીં કે તેમનો જે પણ ઈરાદો હોય. અને ભોગ બનનારે એવું પણ કીધેલું કે નહીં આપીશ તો હું મરી જઈશ, એવું પણ એમને એમના તપાસ દરમિયાન એવું જાણવા મળે છે. જેના આધારે ન આપતા પોતાને લાગી આવતા આપઘાત કરેલ છે તારીખ 23/6/2026 12:30 પહેલા. અને આ આપઘાતનું અને આ એડી અકસ્માત મોતથી દાખલ થયેલું, જે જાત તપાસનો ગુનો બનતા નાયબ પોલીસ અધિક્ષક શહેર વિભાગનાઓએ એમને સૂચના આપેલ કે આ કામે આપઘાતની દુષ્પ્રેરણનો બનાવ બનતો હોય દાખલ કરવાનું કહેતા અત્રેના પોલીસમાં 392/26 એનએસ કલમ મુજબ આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ છે. જે કામે આરોપી ઋષિક રાજેશભાઈ ચૌહાણ એ પછી છાયા અને ગઈકાલે અટક કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા જેલ હવાલે થયેલ છે. આ કામે જે પણ કંઈ મટીરિયલ બને બંને વચ્ચેનો વ્યવહાર હતો, ભોગ બનનાર સીતો નથી પણ એમના જે ફોન હોય વગેરે બીજું કંઈ આસપાસથી કંઈ મળી આવેલું હોય, આ સિવાય કોઈ પણ રજૂ કરે
ફ્રેન્ડ સર્કલ હોય કે એવું ઘણીવાર મળતું હોય, જે પણ કંઈ મળે એના આધારે આ સિવાય પણ કંઈ હોય તો તે પણ તપાસ કરનાર ધ્યાને લેશે. આ તપાસમાં જણાયેલું છે એમના બંને વચ્ચેનો વ્યવહાર થયેલો છે ને એના આધારે જ આ આપઘાતના દુષ્પ્રેરણની કલમ મુજબનો ગુનો દાખલ થયેલ છે. એમના પરિવારના જણાવ્યા મુજબ આ પહેલા એમના લગ્ન થયેલાની કોઈ જાણ નથી, પણ તપાસ દરમિયાન હવે પછી કંઈ ખુલે તો એ બાબત તપાસ કરનાર તપાસ કરશે. નહીં, હાલ હજી અટક કરીને જણાવ્યું છે, હજી ડિટેલ છે એ તપાસ કરનાર